વાત કરીએ તો હવામાનની આગાહી મુજબ રંગીલા રાજકોટમાં પણ સાંબેલાધાર વરસાદ પડતા સાર્વત્રિક જળબંબાકાર થયો। આજી નદીના કાંઠે વસવાટ કરતા 25 જેટલા લોકો ફસાયા હતા। રામનાથપરા વિસ્તારના લોકોના રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યા। આજી નદીના કાંઠે વસવાટ કરતા 25 જેટલા લોકો પાણીના પ્રવાહમાં ફસાયા। પોલીસ પ્રશાસન દ્વારા દોરડા વડે અને ખંભે બેસાડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોલીસ તંત્ર અને સાથે દોરડાની મદદથી લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। એનડીઆરએફની ટીમ પણ પહોંચી હતી। રાજકોટના રામનાથપરા વિસ્તારમાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, છેલ્લા 2 દિવસથી આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। અનેક લોકો આ ભારે વરસાદના કારણે ફસાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા। જોકે રાહત બચાવની કામગીરી તુરંત શરૂ કરવામાં આવી હતી। દોરડું બાંધીને લોકોને ખેંચીને આ વહેતા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। તો રાજકોટમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રામનાથપરા પૂર ક્ષેત્ર પાસે આજી નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે। શહેરમાં મધરાત્રે 12 વાગ્યાથી સવારના 8 સુધીના સમયગાળામાં કુલ 7.5 ઇંચ વરસાદ પડ્યો હતો। રાજકોટના લોકો રામનાથપરા પુલ પાસે નદીના પ્રવાહમાં થયેલા વધારાને જોવા માટે ઉમટી રહ્યા છે। ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ અને વહીવટીતંત્રની ટીમને તૈનાત કરવામાં આવી। આ સાથે જ વરસાદ સંબંધિત ઘટનાઓને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ કામે લગાડવામાં આવી છે। રાજકોટમાં આજી નદી ગાંડીતુર બની છે। રાજકોટમાં સતત છેલ્લા 3 દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે। સીધા જ દ્રશ્યો આપને આજી નદીના દેખાડવા માંગીશ કે આ જે દ્રશ્યો છે રાજકોટના રામનાથપરા પુલ ખાતેના છે કે જ્યાં આજી નદી છે તે ગાંડીતુર બની છે। આપને આ દ્રશ્યો દેખાડવા માંગીશ। જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં રાત્રે 12 થી સવારના 8 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે। તો અત્યાર સુધીમાં બીજો જે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે। રાજકોટમાં જ્યાં જવો ત્યાં જે પાણી જેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। તેવા પણ સમાચાર આવી ચૂક્યા છે કે રાજકોટના આજી નદીના કિનારે વસતા લોકોને વસવાટ કરતા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું રેસ્ક્યુ છે તે ફાયર તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી છે। પોલીસ પ્રશાસન છે તે પણ ખડે પગે અહીં જોવા મળી રહ્યો છે। તો રાજકોટના રામનાથપરા પુલ ખાતેના આ જે દ્રશ્યો છે કે જ્યાં લોકો છે તે આજી નદીને નિહાળવા માટે આવી રહ્યા છે, પરંતુ તે પણ એક રિસ્ક છે તે જોવા મળી રહ્યું છે। રાજકોટમાં દર વર્ષે આજી નદી છે તે રામનાથ મહાદેવના જળાભિષેક કરીને આગળ વધતી હોય છે। ત્યારે આ સીધા જ રામનાથ મહાદેવ મંદિર છે તે સામા કાંઠે દેખાય છે, તેને જળાભિષેક કરીને આજી નદી છે તે આગળ વધી રહી છે। જે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોની કોઈ પણ પ્રકારની જાનહાનિ ન સર્જાય તે માટે પ્રશાસન છે તે ખડે પગે જોવા મળી રહ્યું છે। રાજકોટમાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ છે તે પણ અહીં જોવા મળી રહી છે। તો બીજી તરફ પોલીસ પ્રશાસન પણ ખડે પગે જોવા મળી રહ્યું છે। રાજકોટથી લકીરા સિચાલા, જીએસટીવી। તો રાજકોટમાં વરસાદને લઈને મહાનગરપાલિકાના કમિશનરે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો। અત્યાર સુધીમાં અંદાજિત 670 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું। સાથે નક્કી કરેલા શેલ્ટર હોમમાં લોકોને ખસેડવામાં આવ્યા અને વરસાદ દરમિયાન 65 જેટલા વૃક્ષો પડ્યા, જેને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા છે। જુદા જુદા 4 વોર્ડની અંદર 670 લોકોનું ઇવેક્યુએશન કરાવ્યું છે। અત્યારે પણ આજી નદીમાં પૂરના પાણી વધવાથી થોડાક વધારે વિસ્તારો પાણીગ્રસ્ત થવાના કારણે હજુ પણ ઇવેક્યુએશન કરવાની કામગીરી આપણી હાલમાં પણ